5.18 ગણ્યો તો છેલ્લે આપણે 5.19 સ્વાધ્યાયનો દાખલો આપણે 5મા ચેપ્ટરનો 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલો દળનો એક સેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? 5.19 આવ્યા છે. એક 100 કિલોગ્રામ દળની ગનમાંથી આ ગન છે 100 કિલોની, એમાંથી એક આમ ફોડવામાં આવ્યું 0.020 કિલોનો સેલ એટલે ગોળો, આનું વજન આપ્યું છે એમ 0.020 કિલોગ્રામ. એની ઝડપ આપી છે 80 મીટર પ્રતિ સેકન્ડ, વેગ આપ્યો 80 મીટર પ્રતિ સેકન્ડ. તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે એવું કીધું. ગનનું દળ સમજી લો એમ છે, ગનનો પ્રારંભિક વેગ v છે, પ્રારંભિક વેગ v છે. હવે આ એક તંત્ર છે, આમાં કોઈ બાહ્ય બળ તો લાગતું નથી, કારણ કે ગનમાં જે આપણે અહીંયા ફાયર કરવા માટે જે આમ ઘોડો દબાવીએ એ જ બાહ્ય બળ, એ અવગણ્ય હોય. એટલે બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે વેગમાન સંરક્ષણ થતું હોય. તો બંદૂકનું પ્રારંભિક વેગમાન, બંદૂક અને ગોળીનું તંત્ર છે. પેલા તો ગોળી અંદર હોય તો ગોળીનો વેગ 0 હોય. બંદૂક અને સેલ અથવા ગોળી સેલના તંત્રનું પ્રારંભિક વેગમાન છે mv પ્લસ mv. એમ બંદૂકનો વેગ 0, સેલનો વેગ 0, સ્મોલ v છે, કેપિટલ v કહ્યું. એટલે પ્રારંભિક વેગમાન 0 છે. અંતિમ વેગમાન, તંત્રનું અંતિમ વેગમાન, અંતિમ વેગમાન જો બંદૂકનો વેગ આ સાઈડ થાય, આમ ધક્કો લાગે, ગોળીનો સેલનો વેગ આમ છે. તંત્રનું અંતિમ વેગમાન આપણે લખવું છે, બેયના વેગમાન લખ્યા આપણે. ગોળીનો વેગ લઈ લીધો v, 80 મીટર પ્રતિ સેકન્ડ. બંદૂકનો વેગ ગોતવાનો છે v, આ ગોતવાનો, નેગેટિવ આવે, આ પોઝિટિવ હોય તો નેગેટિવ જ આવવાનું. તંત્રનું અંતિમ વેગમાન mv, બંદૂકનો વેગ v પ્લસ mv. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન તંત્રનું બરાબર પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન 0, અંતિમ વેગમાન mv પ્લસ mv. એમાંથી બંદૂકનો વેગ ગોતવો છે, આ પદ આ બાજુ લઈ લે mv માઇનસ, અથવા આ બાજુ માઇનસ કરવું પડે mv. v ગોતવું છે માઇનસ mv અપોન m, બંદૂકનું દળ. આ સેલનો વેઇટ 0.020, વેગ 80 ડિવાઇડેડ બાય બંદૂકનું દળ 100 કિલો આપ્યું છે, 100 કિલોગ્રામ. તો આટલો જવાબ આવે. અને આપણે સાદું રૂપ આપે એટલે -0.016 મીટર પ્રતિ સેકન્ડ. ઋણ નિશાની એવું બતાવે કે વિરુદ્ધ દિશામાં વેગ હોય. આમ સેલ જતો હોય તો બંદૂકને ફોર્સ લાગે એ આ સાઈડ લાગે. તો આ મુજબ ગણી શકાય. 5.19 જોઈ લો. 5.20 આ 5.19 હતો. વેગમાન સંરક્ષણના નિયમ ઉપરથી સોલ્વ થઈ ગયો. 5.20 છે, એક બેટ્સમેન એક બોલને
54 કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર કેટલો આઘાત લાગ્યો હશે? આઘાત ગોતવાનું છે. પિસ્તાલીસના ખૂણે કોણાવર્તન થાય છે 5.20. રકમ શું કીધી? તો કે એક બેટ્સમેન છે, એ બોલને કોણાવર્તન કરે છે 45ના ખૂણે. વેગમાં કોઈ ફેરફાર થતો નથી. બોલ અહીંયા બેટ સાથે ભટકાઈને 45ના ખૂણે પાછો આવે છે. બોલ છે એમ 45ના ખૂણે પાછો આવે છે. 45ના ખૂણે આવતો હોય, આખો એંગલ 45 નો હોય, એટલે આ એંગલ હોય 22.5, એનો અડધો 22.5, આ 22.5 હોય. આ બે આ વેગ છે v1, આટલા વેગથી આવે છે. આટલા વેગ એને ઝડપનું મૂલ્ય એનું છે. આવી રીતે બોલ ભટકાઈને ફરી પાછો અહીંયા ભટકાઈને આમ આવે છે. આવું કીધું. બળનો આઘાત ગોતવાનો એટલે ડેલ્ટા પી ગોતવું છે આપણે. આ છે P1, અહીંયા P1 એમ થી ગુણી નાખીએ એટલે વેગમાન મળી જાય. હવે અહીંયા આપણે mv1 વેગમાન છે, એમ આનું દળ તો એનું જ હોય mv2 mv1 આ રીતે છે. આના બે ઘટક લેવા પડે, કારણ કે આમાંય ડાયરેક્શન નથી, આમાંય ડાયરેક્શન નથી. આ વેગના બે ઘટક લેવા પડે. જો આ વેગ છે ને આવી રીતે, આ v1 આ રીતે છે, એના બે ઘટક આમ થાય, આમ ને આમ 90નો ખૂણો દોરો એટલે બે ઘટક મળી જાય, આમ મળે. એટલે કે અહીંયા આપણે દોરવું હોય તો આમ મળી જાય, આવી રીતે મળી જાય. આ વેગના બે ઘટક મળી ગયા. વેગના બે ઘટક મળી ગયા. v cos θ, આ z બને અહીંથી આમ કરો ને એટલે આ 22 હોય તો આ 22 જ હોય. આ ખૂણો 22.5 હોય. થીટા વાળો ખૂણો છે એ કોસ ઘટક હોય તો v1 cos θ, અહીંયા v1 sin θ, થીટા 22.5. એવી રીતે અહીંયા મળે. આના બે ઘટક લ્યો, થીટા 22.5, v1 cos θ, v2 cos θ અને v2 sin θ. આમ ઘટક મળે. બેમાં વેગના બે ઘટક મળ્યા આપણને, v1 cos θ અને v1 sin θ. આ પ્લસ છે, આ માઇનસ ઘટક છે, આ માઇનસ છે, આ માઇનસ છે, આ બે માઇનસ છે. આ v2 ના ઘટક આપણે આમ લીધા છે, આવી રીતે લીધા છે, આ v2. હવે અહીંયા દળ છે m જેટલું, વેગમાન લખવું છે p1 એટલે mv, v ના બે ઘટક છે mv, mv1 એટલે v1 cos θ અને માઇનસ v1 sin θ. આવું થયું તો આવું થઈ જાય mv1 cos θ માઇનસ mv1 sin θ. હવે P2 લખવું છે, આ v2 છે, આ માઇનસ v2 cos θ, v2 sin θ, બે માઇનસ જ છે. mv2 વેગમાન એટલે mv2 એટલે માઇનસ v2 cos θ માઇનસ v2 sin θ. એટલે આમ આવે માઇનસ m v2 cos θ માઇનસ m v2 sin θ. આવું આવ્યું.
વેગમાન બે મળી ગયા. v1 ને v2 ની કિંમત તો સરખી જ છે, એટલે 1 2 લખવાની જરૂર નથી. વેગની કિંમત છે એ સરખી જ છે, વેગનું મૂલ્ય બદલાતું નથી. હવે આપણે બળનો આઘાત ગોતવો છે. એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી હોય. ડેલ્ટા પી એટલે P2 માઇનસ P1. P2 કેટલું? તો કે માઇનસ એમ V2 કોસ થીટા માઇનસ એમ V2 સાઇન થીટા. એમાંથી આ બાદ કરવાનું. માઇનસ એમ V1 કોસ થીટા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ એમ V1 સાઇન થીટા. આ પદ આમાંથી આ પદ બાદ કરી. 1 2 તો હરખા જ છે, વેગનું 1 2 લખવાની જરૂર નથી, કાઢી નાખી, કારણ કે વેગનું મૂલ્ય હરખું જ છે. V સાઇન થીટા માઇનસ એમ વી કોસ થીટા પ્લસ એમ વી સાઇન થીટા. આ સાઇન ઘટક કેન્સલ એટલે માઇનસ 2 એમ વી કોસ થીટા. આટલો આવે બળનો આઘાત. માઇનસ 2 એમ વી કોસ થીટા જેટલો આવે બળનો આઘાત. હવે જો કિંમત મૂકી દેવાની. માઇનસ 2 ગુણ્યા એમ. એમ એટલે બોલનું દળ. બોલનું દળ છે 0.15 કિલો હે, તો 0.15. વેગ વેલોસિટી છે 54 કિલોમીટર પર અવર. વેલોસિટી છે 54 કિલોમીટર પર અવર. v બરાબર 54 કિલોમીટર પર અવર છે, તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખી. 54 ગુણ્યા 1000 ભાંગા 3600 એટલે આપણને મળી જાય વેલોસિટી v. v આવી જાય છે 15 આવે, 15 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા મૂકવા પડે 15. વેગ કોસ 22.5. કોસ 22.5 ની કિંમત મૂકવી પડે. હવે કોષ્ટકમાં જોવો અથવા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જોવો તો મળી જાય કોસ 22.5. અને કોસ 22.5 ની કિંમત આપણને ન મળતી હોય, કોષ્ટકમાં સાઇન જ હોય, તો આપણે એને કન્વર્ટ કરવી પડે. સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય, તો આને 90 માંથી બાદ કરવા પડે. સાઇન 90 માઇનસ 22.5 બરાબર કોસ 22.5 થાય. એટલે સાઇનની કિંમત આપણે ગોતી તો કેટલી થાય જોઈ લઈએ આપણે એક જ મિનિટ કે ભાઈ સાઇન 67 થાય. 90 માઇનસ 22 સાઇન 67.5 થાય. એટલે સાઇન 67.5 ની કિંમત ગોતી લ્યો તમે, અથવા કોસ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં ગોતતા હોય તો કોસ 22.5 સીધું મળી જાય. કોસ 22.5 ની કિંમત છે એ આપણે મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જાય. 0.92 જેવું આવે કોસ 22.5 એટલે કેટલો આવે તમને કહી દો. 0.9239 આવે આની કિંમત, અથવા સાઇન 67.5 ની કિંમત. તો આનો ગુણાકાર કરી નાખી. આનો ગુણાકાર ત્રણેયનો આવે 4.5 ગુણ્યા આની કિંમત કોસ 22.5 ની 0.9239. એનો ગુણાકાર કરી નાખવાનો એટલે આપણને મળી જાય 4.2. ટોટલ ગુણાકાર આવી જાય 4.2 ન્યૂટન પર સેકન્ડ. તો આવી રીતે આ દાખલો ગણાય. માઇનસ આવ્યું, એનું મૂલ્ય જ ખાલી લખવું હોય, એફ ડીટી એનું મૂલ્ય જ ખાલી લખવું છે આપણે. એફ ડીટી એનું ખાલી મૂલ્ય જ લખવું હોય તો 4.2 ન્યૂટન સેકન્ડ આમ લખાય. આ તો 5.20 એવી રીતે ગણવાનો જોઈ લો.
આ વેગ છે એના બે ઘટક લીધા, અહીંયા વેગના બે ઘટક લીધા. હવે એક ડેલ્ટા પી ગોઈતું આપણે, P1 અને P2, એમાંથી ડેલ્ટા પી ગોઈતું, આમાંથી આ બાદ કર્યું, એ સાદું રૂપ આપી દીધું. તો આ મુજબ ગણી શકાય. ઓકે, થેન્ક યુ.